વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ જાદવ રાહુલ જીજે સઉદ આપનું હાર્દિક સ્વાગત કરું છું. પહેલાં તો ગુડ મોર્નિંગ ને જય માતાજી મિત્રો. તો આજે તો સાંજે સેલિબ્રિટી મળવા આવવાના છે. સ્પેશિયલ જમવા આવવાના છે એટલે આપણે સ્પેશિયલ સેલિબ્રિટીને આજ મળવાનું છે. આજે સાંજે તો સેલિબ્રિટી આવવાના છે તો રાતે જલસો કરવાનો છે. મોજ આવે ત્યાં લગીને એવી મોજ કરીશું બધા. રાતના 12-2 વાગે જાય નક્કી ન કહેવાય કેટલા વાગે. બાકી આજ રાતે તો સેલિબ્રિટી આવવાના છે સ્પેશિયલ. તો તમે આગળ બ્લોગમાં જોડાઈ રહીજો કે કોણ સેલિબ્રિટી આવવાના છે. તો ચાલો મિત્ર, હાલો રાતના 4 વાગી ગયા છે. જે કોઈને નીંદર આવતી નથી. બધા એ જે ટૂંકમાં મારા માચાઈની આવ્યા હતા, મારા મામાનો છોકરોની બધા બહારથી આવ્યા હતા એના ગામડેથી અહીંયા સ્પેશિયલ આંટો મારવા. રાતના 4 વાગ્યા તો બધા એ જે હુવાણ કરે ટૂંકમાં એ જે કોઈ પૂતા નથી. તમે જોવો કે હજી અત્યારે પથારીની બધી તૈયારી કરે છે. આ તમે જુઓ અમારા માચાઈ છે, આ નાની કુંડલથી આવ્યા સ્પેશિયલ અહીંયા. અમારા મામાનો છોકરો એ હુવે જ છે બરાબર. હું તો અત્યારે લીધી પણ ટૂંકમાં હવે જાગી ગયો એટલે હવે જાગીને હવે પાછો હુવા જાય છે. પણ ટૂંકમાં 4 વાગી ગયા તો એ જે અમે કોઈ હુતા નથી. બધાય મોજ મસ્તી કરતા હતા. હવે જે તમે જોવો હવે બધા અત્યારે નાની કુંડલ જશે રાતના. બધા રખડે જ છે અત્યારે લગીને. બધા બેઠા હતા અહીંયા. એમાં મેન માણા તો રહી ગયું હતું. મેન માણા વી ગયું હતું બારું. આ તમે જોવો આ છે મારો મોટભાઈ. ઈવડા એ બધા અહીંયા રાતના સ્પેશિયલ અહીંયા બેહવા તે મોજ મસ્તી કરવા તે રાતના. અત્યારે 4 વાગી ગયા છે તો એ જે બધા જો હુવાની તૈયારી કરે. આ મારા મોટભાઈ છે. ટૂંકમાં 4 વાગી ગયા તો એ જે કોઈને નીંદર આવતી નથી. અને હવે એ 4 વાગી ગયા છે એટલે હવે જશે એ ઘરે. ટૂંકમાં આખી રાત અહીં બેઠા છે ને હવે જશે ઘરે. તમે જોવો એ હવે બૂટ પહેરીને તૈયાર થઈ જશે. હવે નીકળશે ઘર તરફ. હવે એ લોકો જવા માટે નીકળવા માટે તૈયાર થઈ જશે. તમે જોવો માસ્ક બાસ પહેરીને હવે નીકળી જશે. જાણે ડાકુ જ આવ્યા હોય એને ઘોડે જોવો તમે માસ્ક પહેરી લીધું છે. આ જોવો મોટભાઈ બેન્જો વગાડે. કારીગર માણા જોવો. ટૂંકમાં 4 વાગી ગયા છે તો એ જે કોઈને નીંદર આવવાનું નામ નથી. 4 વાગે તો માણસોને નીંદર આવવા મળે. આ ટૂંકમાં જે 4 વાગ્યા તો આ જુઓ 2 મામા ભૂએ ના થાય છોકરા તો એ જલસો જ કરવાની વાત, બીજી કાંઈ વાત જ નહીં. અમારે માચાઈ છે કાંઈ ઘટે જ નહીં. जल्दी वहां से हटो. 4 વાગી ગયા તો રાતના 4 વાગે બધાને મોજ મસ્તી કરવાનું જોઈએ. સરસ છે. આ તેમ જાઓ જોવો આમ જોવો તમે 4 વાગે પણ તમે હક નથી થતું બધા જોવો. મર્યાદા મારી ગઈ. તમારા ધ્યાનમાં કોઈના ધ્યાનમાં સારી છોકરી હોય તો અમારા પેથાભાઈ નું નક્કી કરવાનું છે. ભાઈ ચેટાળા એમ નાના ભાઈ છે. मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूँ. આપણા આ પેથભાઈ નું નક્કી કરવાનું છે. ક્યાંય પણ હોય તો કીજો. લોલી લંગડી બાડી લંગડી કોઈ પણ ચાલશે. હા જોવો કોડી છે બાડી નીતિ. કોડી બાડી કોઈ પણ છોકરી ચાલશે. પણ આ અમારા પેથભાઈ નું કરવાનું છે એ ફાઇનલ. મારી માટે શું છે? તારી માટે તાજમાન નામ દઈ દીધું. હાલો જો 4 વાગ્યા તો લોકો આને હુવાનું નામ નહીં, નીંદરનું નામ નથી. જો નીંદર ન તો હું
હવે એ લોકો 4 વાગી જાય એટલે હવે એ લોકો જવાનું કહે છે, એટલે હવે એ જાય છે એના ઘરે પોતપોતાના. બરોબર, એમ જોવો એ અહીંથી હવે નીકળવાની તૈયારી કરે, માવો બાવો ખાઈને રવાના થાય. અને એમાં તે ભાઈ શિયાળા વગર ગોટે રખડ્યો, એ મરદનું ફાડ્યું કાંઈ ઘટે જ નહીં. તમે જોવો રાતના 4 વાગ્યા છે અને 4 વાગ્યા માવો સોળીને ખાવાની તૈયારી સ્પેશિયલ. માવો બનીને તૈયાર, હવે જો ખાઈને ઉપડે છે એ જાય છે. જો આપણને માવો આપી દીધો છે. Thanks. Love you. Forever. હવે એ લોકો જાય છે એના ઘરે. તમે જોવો વહેલા 4 વાગ્યા ભાજ્યા કાંઈ નહીં. એ ભાઈ એની ફરારી લઈને આવ્યા છો, કાંઈ ઘટે જ નહીં. ફરારી એટલે ફરારી. હા આમાં તું તમે જોવો હવે એ લોકો જાય છે 4 વાગે જાય છે. હવે અહીંથી 30-35 કિલોમીટર દૂર છે, ત્યાંથી આવ્યા છે. હવે એ 4 જાય, જોવો એ 3 જવાના. સારું આવજો. યા હાલો મિત્ર, સારું હાલો. એ તો જતા રહ્યા. હવે 4 વાગ્યા છે, અમે પણ સૂઈ જઈએ. 4 વાગ્યા મિત્ર, તોય જે આને હોવાનું નામ નથી લેતો, ફોન જોવે છે. આમ તમે જોવો 4 વાગી ગયા છે વહેલા. તોય જો ઘડિયાળમાં ટાઈમ બતાવી દે કેટલા વાગ્યા છે. જો 4:13. PM થઈ ગઈ. 4 વાગ્યા છે તો એ જે સુવા માટે તૈયાર નથી. હજી ફોન જોવે છે, હજી રખડે છે. જો આપણને આવે છે નીંદર, એટલે આપણે તો હવે સૂઈ જવાનું છે. બરોબર, બાકીનું તો હવે જે થવું એ થાય. આ લોકોને હુવું હોય તો હુવે, અને ન હુવું હોય તો કાંઈ નહીં. ફોન બોન જોવું હોય તો જોવે. આપણે હવે 4 વાગ્યા એટલે આપણે હવે સુઈ જવું છે. આપણને આવે છે નીંદર. સોરી મિત્ર, કોઈ સેલિબ્રિટી આવવાના હતા, પ્રેન્ક કર્યો તો. આ છે બધા મારા મામાના છોકરા, મારા માસીના છોકરા, મારા ભાઈને આવવાના હતા. સેલિબ્રિટી કોઈ આવવાનું હતું નહીં. આ તો પ્રેન્ક કર્યો હતો. તો બ્લોગમાં સારું લાગ્યું હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરતા રહેજો.